5 વિશે જોઈએ તો ચેપ્ટર નંબર 5 નું નામ છે રેખા અને ખૂણાઓ. રેખા અને ખૂણાઓ. તો રેખા અને ખૂણા વિશે આપણે જોઈએ તો આપણે ધોરણ નંબર 6 ની અંદર આપણે જોઈ ગયા કે રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય અને ખૂણા કોને કહેવાય. બરાબર છે. તોય તમને હું અહીં ચર્ચા કરી દઉં છું કે રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણા. જોઈ લે આપણે કે રેખા કોને કહેવાય. તો રેખા છે બરાબર છે, એનો વિસ્તાર કેવો હતો તો કે અનંત સુધી રહેલો હોય છે. બરાબર છે. એની અંદર કેટલા બિંદુ હોય છે? અસંખ્ય બિંદુઓ હોય છે. બરાબર છે. તો રેખા છે એની અંદર અસંખ્ય બિંદુઓ હોય છે અને વિસ્તાર કેવો હોય છે? અનંત હોય છે. બરાબર છે. રેખાને માપી શકાય નહીં. તો માપી ન શકાય તો તેની કઈ નિશાની વડે આપણે દર્શાવતા હતા? આ પ્રકારની નિશાની વડે દર્શાવવામાં આવતી હતી. હવે રેખાખંડ કોને કહેવાય? તો રેખા પરનો એક ભાગ, બરાબર, નાનકડો એક ભાગ લઈ એને પેલાને એક એ બિંદુ નામ આપી દે અને એક બી બિંદુ નામ આપી દે. આ બેય છે એના વચ્ચેનો જે ભાગ લેવામાં આવે છે રેખા પરનો, તો તેને શું કહેવામાં આવે છે? રેખાખંડ. એટલે રેખાખંડને આપણે કઈ રીતે દર્શાવતા હતા? આ રીતે, રેખાખંડ એ બી. બરાબર. એ જ રીતે કિરણ. તો કિરણમાં શું હતું? કિરણમાં હતું એક વિસ્તાર કેવો હોય? તેનો અનંત હોય છે અને એક ભાગ કેવો હોય છે તેનો? બરાબર છે, તેનો કટકો રોકાઈ ગયેલો હોય છે. બરાબર. આ છે કિરણ. તો કિરણને આપણે કઈ રીતે દર્શાવવાનું? આ રીતે દર્શાવવાનું. દાખલા કે એ બિંદુ અહીંયા નામ આપી દે, એક બી બિંદુ નામ આપી દે. તો આને શું કહેવાય? એ અને આને બી. એટલે એ બી આપણે દર્શાવી દેવાનું. હવે કિરણની અંદર આપણે જોઈએ કે કિરણ હતું, બરાબર છે. કિરણ દ્વારા ખૂણાની રચના થતી હતી. તો એક બિંદુ છે એમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો કે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આ રીતે આપણે જોઈએ તો કે એક બિંદુઓ છે એની અંદરથી અસંખ્ય એટલે કે અનન્ય રેખાઓ પસાર થતી હતી. તો આ એક બિંદુ છે અને આ કિરણ છે. માની લ્યો કે આ કિરણ, ને આ બાજુથી કેવું હોય? અસંખ્ય હોય. બરાબર. અને આ બાજુથી અસંખ્ય હોય. તો કિરણ તો ગમે ત્યાં હોઈ શકે. એક આ બાજુ છે, બરાબર, એનો વિસ્તાર રોકાઈ ગયેલો ને આ બાજુ છે તો કેવો છે? તેનો વિસ્તાર કેવો છે? અસંખ્ય એટલે કે અનંત સુધી તે વિસ્તરેલો હોય છે. તો આ બે વચ્ચે જે બને છે તેને શું કહેવામાં આવે છે? ખૂણો કહે છે. આગળ આપણે એક ઉદાહરણ પર જોઈ ગયા કે ટોર્ચ લાઇટ છે. તો ટોર્ચ લાઇટ હોય તો આપણે અંધારા ઓરડામાં પસાર કરીએ તો શું થાય છે?
કે તેના કિરણો છે, અસંખ્ય કિરણો આખા રૂમની અંદર પ્રસરી જાય છે અને આપણને શું જોવા મળે છે? પ્રકાશ જોવા મળે છે. બરાબર. હવે ખૂણા છે, આટલી વસ્તુ આપણે આગલા ધોરણમાં જોઈ ગયા કે રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણા. હવે આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છે કે ખૂણાના પ્રકાર. તો પેલા ખૂણા છે તેના વિશે આપણે ચોથા ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ. ખૂણાઓ. તો ખૂણાઓ હોય તો એની અંદર આપણે આગળ જોઈ ગયા કે કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ હવે કાટકોણ કેને કહેવાય? તો કે 90 અંશ જેનું માપ હોય તેને આપણે શું કહેતા હતા? કાટકોણ. તો આ રીતે હોય, દાખલા તરીકે એને આપણે શું કહેતા હતા? કાટકોણ. 90 અંશ જેનું માપ હોય તો તેને શું કહેવાય છે? કાટકોણ. એ જ રીતે લઘુકોણ છે તો 90 અંશ કરતા નાનું માપ હોય. 90 અંશ કરતા નાનું માપ હોય. 90 કરતા નાનું માપ હોય તો તેને શું કહેવાય? લઘુકોણ. બરાબર છે. કાટકોણ, પછી લઘુકોણ ને પછી ગુરુકોણ કોને કહેવાય? તો 90 અંશ કરતા થોડુંક મોટું જાય અથવા 90 અંશ કરતા માપ મોટું હોય તો તેને શું કહેવાય છે? ગુરુકોણ. 90 કરતા મોટું માપ હોય તો તેને શું કહેવાય છે? ગુરુકોણ કહે છે. ગુરુકોણ કહે છે. બરાબર છે. હવે આટલી વસ્તુ તો આપણે આગલા ધોરણમાં ભણી ગયા. હવે ખૂણાઓ ઉપરથી જુદા જુદા બીજા ખૂણાઓ છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પેલો ખૂણો આવે છે આ ચેપ્ટરની અંદર કોટિકોણ. તો કોટિકોણ કેને કહેવાય? કોટિકોણ એટલે કે કાટકોણ ઉપરથી જે બનેલો છે, એટલે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને શું કહેવાય? કોટિકોણ. કોટિકોણ કહેવાય. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે તમને એક માપ આપેલું છે, 35 અંશ માપ આપેલું છે. હવે 35 ને આપણે કેટલા નાખીએ તો 90 થાય તે આપણે ગોતવાનું છે. તો પહેલા આપણે 90 માંથી બાદ કરી દઈએ 35 ને. તો કેટલા વધે જોઈ લઈએ કે 10. 10 માંથી 5 જાય તો 5. અહીંયા કેટલા આવે? 8. 8 માંથી આપણે કેટલા કાઢવાના? 3 કાઢવાના. તો કેટલા વધે? 55. તો આનો સરવાળો આપણે કરીએ 55 આવી તો કેટલા થાય? 90 અંશ. બરાબર છે. એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને શું કહેવામાં આવે છે? કોટિકોણ.
એ જ રીતે પૂરક કોણ, તો પૂરક કોણ કોને કહેવાય? પૂરક કોણ, પૂરક કોણ છે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેને પૂરક કોણ કહેવાય. પૂરક કોણ કહેવાય. બરાબર છે. જે બે ખૂણા હોય તેના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. તો તેને શું કહેવામાં આવે છે? પૂરક કોણ કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે આમાં એક આપણે ઉદાહરણ જોઈ લઈએ કે તમને માની લો કે દાખલા તરીકે આપેલું છે 110 અંશ. તો આની અંદર આપણે કેટલા નાખીએ તો 180 થાય? તો કે 70 આપણે નાખી દઈએ તો કેટલા થાય? 180 અંશ. બરાબર છે. તો આને શું કહેવામાં આવે છે? પૂરક કોણ. તો પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. અને કોટી કોણમાં કેટલો થવો જોઈએ? 90 અંશ. બરાબર છે. કોટી કોણ અને પૂરક કોણ આ બે ખૂણા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આગળનો આપણે ખૂણો જોઈએ, રેખિક ખૂણાની જોડ. રેખિક ખૂણાની જોડ. બરાબર છે. આમાંય કેટલું આવે? 180 અંશ જ માપ આવે. બરાબર છે. રેખિક ખૂણાની જોડ હોય તેમાં પણ ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. પરંતુ પૂરક કોણ અને રેખિક ખૂણામાં જોડમાં શું ફરક છે તે આપણે જોઈએ. તો દાખલા કે એક બિંદુ છે ને આ કિરણ છે. તો અહીંથી એક આપણે આવી રીતના થયું. બરાબર છે. કિરણ છે તેમાંથી આપણે પાર થયું. તો એક બિંદુમાંથી આ, કેમ કે આનો વિસ્તાર તો કેવો છે? અનંત સુધી વિસ્તરેલો હોય છે. ના એક જગ્યાએ રોકાઈ ગયેલો. હવે માની લ્યો કે આ છે ખૂણો. બરાબર છે. એ આપેલો છે તમને 35 અંશનો આપેલો છે. બરાબર, 35 અંશનો તમને આપેલો છે. તો આ બાજુ જો કે આ બાજુ તેનો વિસ્તાર કેવો હોય છે? અનંત હોય છે કે નહીં? બરાબર છે. ગમે ત્યાંથી આપણે જોઈએ કે એક બિંદુથી કેવો હોય છે? અનંત હોય. આ બાજુ જોઈએ તો એ કેવો હોય છે? અનંત જ હોય છે. તો આ 35 હોય. બરાબર છે. તો આ ખૂણાનું માપ કેટલું થાય? બરાબર, તે આપણે શોધવું હોય તો આ રીતના શું બને છે? રેખિક ખૂણાની જોડ. બરાબર છે. રેખિક એટલે કે આ રીતે જે બને તેને શું કહેવામાં આવે છે? રેખિક ખૂણાની જોડ. કે આ 35 અંશ છે તો હવે આપણે 180 માંથી આપણે 35 બાદ કરી નાખીએ તો કેટલા વધે? 5. હા, કેટલા આવે? 7. 7 માંથી આપણે 3 બાદ કરીએ તો 4. કેટલા વધે? 145 અંશ. એટલે આનું માપ કેટલું થાય? 145 અંશ. એટલે કે કિરણ ઉપરથી જે આપણને મળ્યું છે એટલે રેખિક, બરાબર છે, ખૂણા મળ્યા. આ ખૂણો મળ્યો તો તેને શું કહેવામાં આવે છે? રેખિક ખૂણાની જોડ. બરાબર છે. તો આ શું થયું? રેખિક ખૂણાને. એટલે કે એમાંય આપણે કેટલામાંથી બાદ કરવા પડશે? 180 અંશમાંથી બાદ કરવા પડે છે.
તો કોટી કોણમાં કેટલામાંથી 90, પછી પૂરક કોણમાં 180 અને રેખિક ખૂણામાં પણ કેટલા આવે 180 અંશ. એના પછી આવે આસન્ન કોણ. આસન્ન કોણ બરાબર છે. આસન્ન કોણ કોને કહેવાય? જો ખૂણો બનતો હોય અને પાસેના ખૂણાઓ જો સરખા આવતા હોય તો તેને શું કહેવામાં? આસન્ન કોણ. દાખલા તરીકે આપણે એક પૈડું જોયું હોય, આ રીતનું બધાએ આ છે 4 વ્હીલનો હેન્ડલ આપણે જોયું હશે બરાબર. તો અહીંયા જો માની લો કે આ એક બિંદુથી આ એક ખૂણો છે બરાબર, તમને આ 35 આપેલો છે, તો પાસેના ખૂણા કેવા થવા જોઈએ? સમાન. એટલે કે આ પણ કેટલું થાય 35, આ પણ કેટલું થાય 35. એટલે કે પાસેના એક જ બિંદુથી જે ખૂણા બને છે બરાબર છે, અને પાસેના ખૂણાઓ સમાન હોય બરાબર છે. પાસેના ખૂણાઓ સમાન હોય તેને આસન્ન કોણ કહે છે. આસન્ન કોણ કહે છે બરાબર છે. તમને ઉદાહરણ આપી દીધું. દાખલા તરીકે આ રીતનું હોય બરાબર. પાસેના ખૂણાઓ સમાન થવા જોઈએ બરાબર. પાસે કેવા હોવા જોઈએ? સમાન ખૂણાઓ આવવા જોઈએ. તો તેને શું કહેવામાં આવે છે? આસન્ન કોણ. એના પછી આવે છે અભિકોણ. અભિકોણ કેને કહેવાય? અભિકોણ. તો અભિકોણમાં શું હોય? જો આમાં પાસેનાથી આસન્ન કોણમાં, અભિકોણમાં સામેના ખૂણા કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. માની લો કે આ રીતને એક ચોકડીની નિશાની આપેલી છે, તો આ 70 આપેલો છે બરાબર. તો સામેનો પણ કેટલો થાય? 70 અંશ થાય બરાબર. હવે અહીંયા માની લો કે 110 આપેલો છે, તો આ સામેનો પણ કેટલો થાય? 110. એટલે કે સામેના જેમાં ખૂણા સરખા આવતા હોય તો તેને શું કહેવામાં આવે છે? અભિકોણ. તો આમાં આપણે લખી શકીએ કે સામેના ખૂણા સરખા હોય તો તેને અભિકોણ કહે છે. અભિકોણ કહે છે બરાબર છે. ક્યાં ખૂણા સરખા હોવા જોઈએ? સામેના ખૂણા સરખા હોવા જોઈએ. એના પછી આપણે આગળ જોઈએ કે સમાંતર રેખાઓ. બરાબર છે. સમાંતર રેખાઓ છે તે કોને કહેવાય? તો સમાંતર રેખા બે રેખાઓ, આ જો એક રેખા છે અને એને નીચેથી જ બરાબર એકબીજાને અડવી ન જોઈએ
તો રેલના પાટા આપણે જોયા હશે, બરાબર. વધારે પડતા આપણે ગાડીમાં મુસાફરી કરતા હોય તો રેલના પાટા એકબીજાને સીધે સીધા જ જતા હોય, ક્યાંય અટતા હોય નહીં, બરાબર. તો આ બે છે, બરાબર, સમાંતર છે, એટલે આને શું કહેવાય? સમાંતર રેખાઓ. એટલે કે એક રેખા છે તેની નીચેથી બીજી રેખા જે પસાર થતી હોય અથવા પાસેથી રેખા પસાર થતી હોય તો તેને શું કહેવાય છે? સમાંતર રેખાઓ. હવે સમાંતર રેખાઓ પરથી આપણે જોઈએ, સમાંતર રેખા પર કોઈ રેખા ઉપરથી છેદે અથવા છેદિકા બને તો કેટલા ખૂણા બને? કેટલા ખૂણા બને? હવે જોઈએ આપણે, આ જો બે સમાંતર રેખાઓ માની લ્યો કે તમને આપેલી છે, એની ઉપરથી એક રેખા પસાર થાય, એટલે કે આ એક રેખા પસાર થઈ, તો કેટલા ખૂણા બન્યા તે આપણે જોઈએ. તો કે એક ખૂણો આ બન્યો, એક, પછી આ બીજો ખૂણો બન્યો, આ ત્રીજો બન્યો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો અને આઠમો. કુલ કેટલા ખૂણા બને છે? 8 ખૂણાઓ બને છે. જો સમાંતર રેખાઓ છે એની ઉપરથી કોઈ એક રેખા પસાર કરવામાં આવે તો શું થાય છે? એની છેદિકા હોય તો તેની ઉપરથી કેટલા ખૂણા બને છે? 8 ખૂણાઓ બને છે. 8 ખૂણા બને છે. કેટલા ખૂણા બને? 8 ખૂણાઓ બને છે. હવે આ રેખિકા છે તેના ઉપરથી આપણે આગળ જોઈએ તો આની ઉપરથી કયા કયા ખૂણાઓ બને છે, કયો કયો આકાર આવે છે તે આપણે જોઈએ છીએ. તો આની ઉપરથી જો પહેલા તો એક આ આકાર આવે, એલ આકાર આવે, આપણને બધાને દેખાય છે એલ, બરાબર છે. તો આ એલ આકાર છે તેને શું કહેવામાં આવે છે? અનુકોણ. અનુકોણ કોને કહેવાય? એલ આકારે બનતા ખૂણાને અનુકોણ કહે છે. હવે જો આમાંથી બીજો આકાર બને, જો અહીંથી આ ઝેડ આકાર બને, દેખાય બધાને આ ઝેડ આકાર. તો ઝેડ આકાર છે ને તેને શું કહેવાય? યુગ્મ કોણ. યુગ્મ કોણ કોને કહેવાય? ઝેડ આકાર હોય તેને યુગ્મ કોણ કહે છે. બરાબર છે. ઝેડ આકાર બનતો હોય તો તેને શું કહેવામાં આવે છે? યુગ્મ કોણ. બરાબર છે. ત્રીજું જોઈએ, અંત ખૂણાની જોડ. અંતઃખૂણા જોઈ તો જો આ સી આકાર બને છે, બે સી બને છે. તો સી આકાર હોય
તો તેને અંતઃકોણ કહે છે. બરાબર, સી આકાર હોય તો તેને શું કહેવામાં આવે છે? અંતઃકોણ કહે છે. અનુકોણ, યુગ્મ કોણ અને અંતઃખૂણા એટલે કે અંતઃકોણ. બરાબર છે. આ ત્રણે ત્રણ છે, બરાબર છે, તે છે આની ઉપરથી આપણે ખૂણા છે તેના પછી માપ લખવાના આવશે. એટલે કે ખાસ ધ્યાન રાખજો, અનુકોણ એટલે કે એલ આકાર, યુગ્મ કોણ એટલે ઝેડ આકાર અને અંતઃખૂણા એટલે સી આકાર હોય તેને અંતઃકોણ કહે છે. બરાબર છે. આ ત્રણેય આપણે વસ્તુ યાદ રાખવાની છે. તે પરથી આપણે થોડાક દાખલા જોઈએ. બરાબર, પાઠ્યપુસ્તક અને સ્વાપોથીને અનુરૂપ. તો પહેલો દાખલો આપેલ છે તમને, કોટી કોણનું માપ શોધો. કોટિકોણનું માપ શોધો. તો કોટિકોણનું માપ તમને શોધવાનું કીધું હોય અને તમને આ રીતે એક આપેલું છે ત્રિકોણ. બરાબર છે. કોટિકોણનું માપ તમને શોધવાનું કે આ રીતે ત્રિકોણ આપેલું હોય અને અહીંયા તમને માપ આપેલું હોય કે 20 અંશ. 20 અંશ માની લો કે તમને માપ આપેલું છે. એમ કીધું કોટિકોણનું માપ શોધો. તો કોટિકોણનું માપ શોધવું હોય તો આપણને ડાયરેક્ટ મગજમાં આવી જવું જોઈએ કે કોટિકોણ હોય તો કેટલા અંશ હોય? 90 અંશનો બનતો હોય. બરાબર છે. કોટિકોણ હોય તો 90 અંશ, પૂરક કોણ હોય તો 180 અંશ. તો કોટિકોણ કીધું હોય કે 90 અંશ ને અહીંયા આપેલું છે કેટલું? 20 અંશનું. તો બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ કોટિકોણને. તો આને કેટલામાંથી આપણે બાદ કરવા પડશે? 90 માઇનસ 20. તો 90 માંથી આપણે 20 બાદ કરીએ તો કેટલા આવશે? 70 અંશ. બરાબર છે. કોટિકોણનું તમને માપ શોધવાનું કીધું હોય તો આપણે કેમાંથી બાદ કરવા પડશે? 90 અંશમાંથી બાદ કરવા પડે છે. બરાબર. બીજા બધા દાખલામાં એક કોટિકોણ કીધું હોય એટલે આપણે કેટલામાંથી બાદ કરી દેવાના? 90 અંશમાંથી બાદ કરી દેવાના. બીજું આવે છે કે પૂરક કોણ. પૂરક કોણનું માપ શોધો. માપ શોધો. તો પૂરક કોણ કીધું હોય આ રીતે તમને એક આપેલું છે કે 105 અંશ. બરાબર, 105 અંશ આપેલું. તો પૂરક કોણ કીધું હોય તો પૂરક કોણ હોય તો કેમાંથી બાદ કરવું પડશે? 180 અંશમાંથી. તો આપણે કેટલા આવશે? 180 અંશ માઇનસ 105 અંશ. એટલે જવાબમાં કેટલા આવી જશે? 75 અંશ આવી જાય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. કોટિકોણ અને પૂરક કોણની અંદર પૂરક કોણ કીધું એટલે 180 માંથી જ બાદ થવું જોઈએ. એમાં 90 માંથી બાદ હાલશે નહીં. હવે એવી જ રીતે તમને એમ કીધું કે કોટિકોણની જોડ ચકાસો. કોટિકોણની જોડ ચકાસવાનું કીધું હોય અને તમને માપ આપેલું છે. પહેલું દાખલા તરીકે તમને આપેલ છે 80 અને 10. બરાબર, આ રીતે છે અને તમને કહ્યું કોટિકોણનું માપ શોધો. તો આ બેયનો સરવાળો કરી લેવાનો. કેટલો થાય? 80 પ્લસ 10. 80
80 પ્લસ 10 કેટલા થાય? 90 અંશ. બરાબર છે. તો આ કોટી કોણ છે? તો કે હા. એ જ રીતે બીજું તમને એક આપેલ છે કે 112 અને 68. તો આ બેયનો આપણે સરવાળો કરીને જોઈએ. 112 અને 68. તો 8 ને 2 10 મીંડું વધી પડી 1. પછી 6 ને 1 7 ને 1 8. કેટલા છે? 180 અંશ. આને કોટી કોણ કહેવાય નહીં. બરાબર છે. 180 આવી જાય તો શું બની જાય છે? પૂરક કોણ બની જાય છે. બરાબર. કોટી કોણ કીધું હોય તો બેયનો સરવાળો કરીને જોઈ લેવાનું કે કેટલા અંશ આવે છે. 90 અંશ આવતું હોય તો કોટી કોણ કહેવાય. બાકી શું કહેવાય? કોટી કોણ કહેવાય નહીં. 180 આવતું હોય તો તેને શું કહેવાય? પૂરક કોણ. બાકી તેને પૂરક કોણ કહેવાય નહીં. બરાબર. આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. હવે થિયરી ઉપરથી આપણે એક દાખલો જોઈએ, તેમાં ધ્યાન રાખજો ખાસ. બરાબર. જો અહીંયા છે તે 40 અંશ આપેલ છે. હવે મારે બધાય ખૂણાનું માપ જોતું છે. તો આપણને કેટલું મળે તે આપણે જોઈએ. બરાબર. તો હવે આપણે બધાય ખૂણા સમજી ગયા થિયરી ઉપરથી. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે હવે આપણે માપ જોઈએ તો કઈ રીતે આપણે મેળવાય. તો જો અહીંયા આ છે, આ પ્રકારની નિશાની હોય તો આ 90 અંશનું માપ છે. કેટલા અંશનું માપ? 90 અંશનું માપ. હવે અહીંયા જો 40 આપેલા છે તો હવે આપણે કયા ખૂણાનો ઉપયોગ કરશું? અભિકોણનો ઉપયોગ કરશું. એટલે કે સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા હોય છે. બરાબર. તો આ 40 છે તો તેની સામે જે આવે તો આ કેટલાનું થઈ જશે? 40 અંશનું થાય. બરાબર. હવે જો આટલું માપ હોય L તો આટલું તો આપણને 90 આપેલ છે. તો અહીંયા 40 મળ્યું તો આ કેટલાનું થઈ જાય? 50 અંશ. બરાબર. આ 50 અંશ હોય તો સામેનું પણ કેટલું થઈ જાય? 50 અંશ. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે 50 અંશ થઈ ગયું. હવે આ 50 અંશ હોય તો આ સામેનું 50 મળી ગયું. આ 40 છે તો સામેનું પણ કેટલું મળી ગયું આપણને? 40 અંશ. ધ્યાન રાખો. જો આ 90 અંશ છે તો આખું આ પણ કેટલાનું થઈ જશે? 90 અંશ. એટલે કે જો સામસામેના આ છે બરાબર, ખૂણા કેવા થાય છે? સરખા. અહીં 40 હતું તો અહીં કેટલા થઈ ગયા? 40. 40માં 50 નાખીએ તો કેટલા થાય? 90. આ પણ કેટલાનું થઈ ગયું? 90. તો આ બધાય છે, બધાય ખૂણાનો સરવાળો કરવામાં આવે તો ટોટલ કેટલા થશે? 360 અંશ. બરાબર છે. કઈ રીતે તે આપણે જોઈ લઈ. જો આ 90 હોય તો આ પણ કેટલાનું થઈ જાય? 90 અંશનું. આ પણ કેટલાનું થઈ જાય? 90 અંશનું. આ પણ કેટલાનું થઈ જાય? 90 અંશનું. હવે આપણે એક રાઉન્ડ દોરી દઈએ આની ઉપરથી. બરાબર છે. તો આ આખે આખું છે એ કેટલાનું થઈ જાય? રાઉન્ડ વર્તુળ 360 અંશના માપનું થાય છે. બરાબર છે. એ ધ્યાન રાખજો ખાસ. હવે આની ઉપરથી કહીએ, બે રેખાના છેદિકા ઉપરથી બનતા ખૂણાઓ લખો. બનતા આપણે ખૂણા લખવાના કહીએ તો કઈ રીતે લખી શકાય તે આપણે જોઈએ. હવે આની ઉપરથી ખૂણા આપણે લખવાના છે. તો
મેં તમને આગળ આના વિશે ચર્ચા કરી ગઈ આપણે થિયરીમાં. હવે આને આપણે ખૂણા લખવાના છે. તો કુલ કેટલા ખૂણા બને છે? પહેલા તો 8 ખૂણા આની અંદર બને છે, તે આપણને બધાને ખબર હોવી જોઈએ. 8 ખૂણા બને છે. કેટલા ખૂણા બને? 8 ખૂણા બને છે. જુદા જુદા આપણે ખૂણા જોઈ કે પેલા અંદરના ખૂણાઓ કેટલા છે. બરાબર છે, અંદર છે રહેલા ખૂણાઓ. તો એક ખૂણો, બીજો, ત્રીજો અને ચોથો. તો અંદરના ખૂણા કોક તમને લખવાનું કે અંદરના ખૂણા. તો અંદરના ખૂણા કયા કયા આપણે લખી શકાય? તો એ, પી અને ક્યુ. પેલો આપણે ખૂણો લઈએ, એ, પી, ક્યુ. હવે બીજો ખૂણો આપણે લઈએ, બી, પી અને ક્યુ. બી, પી અને ક્યુ. પછી અહીંથી સી, ક્યુ, પી. સી, ક્યુ, પી. અને ચોથો ખૂણો થાય ડી, ક્યુ અને પી. ડી, ક્યુ અને પી. બરાબર છે. આ રીતે 4 ખૂણા બને છે. હવે આગળ આપણે જોઈએ કે બહારના ખૂણા કે, એટલે કે આ અંદરનું લઈ લીધું. હવે બહાર આપણે આને કહેવાય બહાર. આ છે અંદર. હવે બહારના આપણે ખૂણા જોઈએ. બહારના ખૂણા. તો બહારના ખૂણા આપણે જોવા જઈએ તો ક્યાં બને છે તે જોઈએ. એક્સ, પી અને એ. જો આ બહાર છે, આ બે બહાર. એક્સ, પી અને એ. એક્સ, પી અને એ. પછી એક્સ, પી અને બી. એક્સ, પી, બી. પછી સી, ક્યુ, વાય. સી, ક્યુ, વાય. અને ચોથો ખૂણો ડી, ક્યુ, વાય. ડી, ક્યુ, વાય. આ 4 ખૂણા કેવા બને છે? બહારના ખૂણાઓ બને છે. હવે આપણે જુદી જુદી જોડ લખવાનું કીએ તો પેલી આપણે જોઈ અનુકોણની જોડ. બરાબર, ધ્યાન રાખજો ખાસ કે અનુકોણની જોડ જો હું કઈ રીતે લખું છું તે બાજુમાં જ લખી નાખીએ. અનુકોણની જોડ. અનુકોણમાં મેં તમને આકાર કેવો કીધો હતો? તો કે એલ પ્રકારે આકાર બનતો હોય તો તેને શું કહેવાય? અનુકોણ. તો પેલા એલ પ્રકારે આકાર જો ક્યાં બને? અહીંયા બને છે. એક્સ, પી, એ. એક્સ, પી, એ. અને એની હાઈરે જ કઈ જોડ જોડાયેલી? જો આ પેલી છે તો એની હાઈરે આ જોડ જોડાયેલી છે. તો પી, ક્યુ, સી. બરાબર, તો અહીં લખી નાખવાનું. અને પી, ક્યુ, સી. બરાબર, પેલી જોડ આપણને મળી ગઈ અનુકોણની. એ જ રીતે બીજી જોડ આપણે લખીએ કે એક્સ, પી, બી. એક્સ, પી, બી અને પી, ક્યુ, ડી. પી, ક્યુ, ડી. આ બીજી જોડ મળી ગઈ આપણને. હવે ત્રીજી જોડ જોઈએ આપણે. એ, પી, ક્યુ. બરાબર, એ, પી, ક્યુ. અને તેની સામે કઈ થાય? સી, ક્યુ, વાય.
CQY. જો અહીંથી આપણે લખી શકીએ તોય હાલે. YQD અને એ ક્યુ આઈ કઈ બીજી જોડ જોડાયેલી છે તો CQP. બરાબર, આ રીતે જોડાયેલી છે. તો APQ એની આરે CQY, એટલે કે આ લઈ લીધી એની આરે કઈ આ જોડ જોડાયેલી હોય APQ CQY. એ જ રીતે અહીંયા BPQ એની આરે કઈ જોડાઈ ગયેલી DQY અને DQY. એટલે કે અનુકોણની આ જોડ છે તેમાં ખૂણા કેવા થાય છે સરખા. તો જો XP એનું માપ જેટલું આપેલું હોય છે એટલું જ છે PQ અને C નું માપ હોય. એટલે કે PQ અને C નું માપ જો આનું જેટલું માપ હોય એટલું જ આનું માપ હોય, અને આનું જેટલું માપ હોય એટલું જ કેનું માપ હોય, આનું માપ હોય છે. એવી જ રીતે આની અંદર બરાબર, આનું જેટલું માપ હોય એટલું આનું, ને આનું જેટલું માપ હોય કેટલાનું હોય છે, આનું માપ હોય છે. એટલે કે અહીંયા 50 હોય તો અહીંયા પણ કેટલા થાય 50, અહીંયા 40 હોય તો અહીંયા કેટલા થાય 40, અહીંયા 60 હોય તો અહીંયા પણ કેટલા થાય 60, અહીંયા 60 હોય તો અહીંયા કેટલા થઈ જાય 60. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. એના પછી યુગ્મ કોણની જોડ. યુગ્મ કોણની જોડ. તો યુગ્મ કોણની જોડ કઈ રીતે બને છે તેમાં ઝેડ આકાર આપણે લેવાનો છે. તો આપણે લઈએ APQ પહેલી જોડ APQ. હવે અહીંથી ઝેડ લેવાનો છે એટલે PQD PQD. હવે તમને માની લ્યો કે અહીંયા 60 અંશનું માપ હોય તો આ ઓટોમેટિક કેટલાનું થઈ જાય 60 અંશનું માપ થઈ જાય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે યુગ્મ કોણની જોડ હોય તો ઝેડ આકારે જે બનતું હોય અહીંયા જે બનતું હોય એટલું જ અહીંનું માપ હોય છે. હવે જો એક બીજો ઊંધો ઝેડ બને છે તો તે આપણે લખીએ કે BPQ અને PQC. PQC બરાબર છે. આ રીતે જે જોડ બને છે બરાબર છે તે કઈ છે યુગ્મ કોણની જોડ મળે છે. હવે આની અંદર જોઈ કે આપણે અંતઃકોણની જોડ. અંતઃકોણની જોડ કઈ પ્રકારે બને તો કે C આકારે. જો એક આ ઊંધો C ને આ કેવો બન્યો સીધો C. તો હવે એની જોડ આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકાય APQ અને PQC. પેલું APQ અને PQC. બીજું છે BPQ અને PQ અને D અને BPQ PQD. બરાબર છે. આ રીતે યુગ્મ કોણની જોડ બને છે. એટલે કે અનુકોણ, યુગ્મ કોણ અને અંતઃકોણની જોડ. અનુકોણ હોય તો કેવો આકાર લેવો પડે એલ આકાર, યુગ્મ કોણ હોય તો ઝેડ આકાર, અને અંતઃકોણ હોય તો કેવો આકાર લેવો પડે C આકાર લેવો પડે છે.
એટલે ખાસ ધ્યાન રાખજો કે એલ આકારે મેં તમને દેખાડ્યો, જો આ એલ બન્યા છે, જ્યાં એલ બન્યો, બરાબર, આ બધા એલ બન્યા. હવે ઝેડ આકાર આપણે જોયું કે અહીંથી આ બન્યો, તો એને શું કહેવાય? ઝેડ આકાર. બરાબર. તો ઝેડ આકારમાં ખૂણાના બરાબર માપ કેવા હોય છે? સરખા. અનુકોણમાં કેવા હોય છે? સરખા હોય છે. હવે જો તમને કાંઈ રેખી ખૂણાઓની જોડ છે તેની ઉપરથી બરાબર એક માપ તમને આપેલું છે, એક માપ ઉપરથી હું તમને બધાય ખૂણા છે તેનું માપ શોધતા શીખવાડીશ. તેમાં ખાસ ધ્યાન રાખજો, એક જ 75 અંશ એક જ માપ આપેલું છે, બાકી એ કંઈ આપેલું નથી. તો તેના ઉપરથી આપણે ખૂણા શોધવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો એક ખૂણો આપણે જોઈએ કે આપણે એક અભિકોણ વિશે ચર્ચા કરી ગયા. અભિકોણ કોને કહેવાય? તો સામેના ખૂણા હોય તે કેવા હોય છે? સરખા. તો આ 75 હોય તો તેની સામે પણ કેટલું થાય? 75 અંશ. બરાબર. સામેના ખૂણા એ સરખા થઈ ગયા કે નહીં? પછી આપણે જોઈ તો પછી અનુકોણની અંદર શું હતું? હવે અનુકોણ હતું તો આ ખૂણો અને તેની સામે આ ખૂણો કેવો થાય છે? સરખો. એટલે આ કેટલાનો થઈ જાય? 75 અંશનો. તો આ ખૂણો છે તેની સામેનો કેટલો થઈ જાય? 75 અંશ. બરાબર. જો આ ચારેય 75ના થઈ ગયા. પહેલાં આપણે બનાવતા શીખવું પડે કે સામેના ખૂણા છે કેવા સરખા થાય. હવે આની ઉપરથી અનુકોણની જોડ, અનુકોણ છે આ 75 હોય તો આ પણ કેટલો થઈ જાય? 75 થઈ જાય છે. એના પછી આપણે જોઈ કે 75 આપણને મળી ગયો. હવે અહીંયા ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? બરાબર. અહીંયા ખૂણાનો સરવાળો કેટલો? 180 થવો જોઈએ. તો 180માંથી આપણે 75 બાદ કરીએ તો અહીંયા કેટલા આવી જાય? 10. 10માંથી 5 જઈએ તો 5. અહીંયા કેટલા આવી જાય? 7. 7માંથી 7 જઈએ તો 0. તો આ કેટલો થઈ જાય? 105 અંશ. તો સામેનો કેટલો થઈ જાય? 105 અંશ. આ પણ કેટલો થઈ જાય? 105 અંશ. અને આ પણ કેટલો થઈ જાય? સામેનો 105 અંશ. બરાબર. તો આ રીતે બધાય ખૂણાના જો માપ મળી ગયા. હવે બધાય ખૂણાને મારે લખવા છે. તો હવે અહીંથી જો હું ચાલુ કરી દઉં કે સી, ક્યુ અને વાય, માની લો કે સી, ક્યુ, વાય એનું માપ કેટલું આપણને મળ્યું? 105 અંશ. એવી રીતે અહીંયા બી, પી અને ક્યુ, બી, પી, ક્યુ એનું માપ કેટલું મળ્યું? 75 અંશ. હવે અહીંયા આપણે જોઈએ કે બી, ક્યુ અને પી, બી, ક્યુ અને પી એનું માપ આપણને કેટલું મળ્યું? 105 અંશ. એવી રીતે અહીંયા સી, ક્યુ અને પી, સી, ક્યુ, પી, સી, ક્યુ, પી એનું માપ કેટલું મળ્યું? 75 અંશ. બરાબર. આ રીતે આપણે બધાય ખૂણા લખી શકીએ છીએ. બરાબર. આ રીતનો એક બીજો દાખલો છે તે તમારે ગણવાનો છે. તો આ પ્રકારે દાખલો આપેલ છે. એક માપ છે 120 અંશ આપેલ છે. અહીંયા આપેલ છે સી,
અહીંયા આપેલ છે ડી, અહીંયા આપેલ છે એ, અને અહીંયા આપેલ છે બી, અહીંયા એક્સ અને વાય, અહીંયા પી અને ક્યુ, બરાબર આ રીતે આપેલ છે. હવે આ દાખલો તમારે ગણવાનો છે, બરાબર છે. આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ, બરાબર. થિયરી ઉપરથી બાકીના એક્ઝામ્પલ તમને સમજાઈ જશે.